જય માતાજી મિત્રો, કેમ છો બધા? મજામાં? આઈ હોપ કે બધા મજામાં જ હશે. તો સ્વાગત છે બધાનું ફરી આજના આપણા નવા વ્લોગમાં. ને મિત્રો અત્યારે વાગી ગયા છે 6:30 અને ભાઈ વિયેવાસી આપણે કામેથી ઘેરે, અને ઘરે આવીને અત્યારે જો ભાઈ વાડીના હેડે હું ઊભો છું. અત્યારે ભાઈ મસ્ત ચોમાસાનું છે ને ભાઈ, કાંઈ ન ઘટે એવું ભાઈ. ખાસ કરીને ભાઈ અમે તો છે ને વાડીએ રહીને એટલે કાંઈ ન ઘટે એવું હોય. પણ અત્યારે છે ને હું પેલા તો છે ને મોટર ચાલુ કરવા જાઉં છું, માલ હાટું પાણી ભરવાનું છે એટલે. તો પેલા હું મોટર ચાલુ કરી આવું અને ભાઈ પછી તમને આપણી વાડીનો નજારો બતાવું. ભાઈ અત્યારે ચોમાસામાં છે ને ભાઈ કાંઈ ન ઘટે એવું હોય. પણ ભાઈ છે ને મોટર ચાલુ કરી આવું. પેલા પોગી ગયા છે મોટરના ટાટર પાસે, તો પેલા મોટર ચાલુ કરી દઈ એટલે પાણી ભરી લે, ટાંકી બાકી ભરી લે. મિત્રો અહીંયા છે ને આપણું ટાટર છે, અને ભાઈ ચોમાસામાં છે ને આને તો હું તો રાખું જ તે ભાઈ, કેમ કે ભાઈ આની સિવાય છે ને ચાલુ નહીં કરવાનું. આ તો લાકડોમાં લગભગ ઘણા સમયથી છે, કેમ કે છે ને અહીંયા ભાઈ લાઇટ વાળું કહેવાય. તો મિત્રો છે ને મોટર કરી દીધી છે ચાલુ, અને હવે પાણી ભરી લે ઘેરે. પાણી ભરે એટલે આંકલો મારશે નથી એટલે આપણે પાછું બંધ કરી દેવું. અને મિત્રો આ છે આપણી સિંગ, જો મસ્ત ઊભી ને બધી લીલી. ભાઈ આમાં દવા છટાઈ ગઈ, પાણી આમ શું કહેવાય યાર, દવા થઈ ગઈ, ભરાઈ ગયું, હાથી હાલી ગયું, એવું બધું થઈ ગયું છે. અને અમારા પપ્પા જો અહીંયા દવા છાંટે છે. તો મિત્રો છે ને એ દવા છાંટે છે કપામાં. પેલો પપ જ છે છાંટવાનો, પછી દવાનું પૂરું થઈ જાય અહીંયા છાંટવાનું. કેમ કે ભાઈ અમારે ઓલા ખાતર નખાઈ ગયું સિંગમાં, તમે મિત્રો બ્લોગ જોઈએ જ હશે. દવાથી ઘણું ખરું કામ તો લગભગ પૂરું થઈ ગયું. ભાઈ મારે તો છે ને ખેતીમાં ઓછું જ કામ કરવાનું. હું લગભગ ખેતીમાં ઓછો જ તે આમ આપણને આવડે નહીં એવું બધું થાય, એટલે હું કાંઈ ઓછો જે થાય એ કરું એમ. તો ભાઈ જો ભાઈ આકલો માર્યો છે, તો આપણે છે ને પેલા મોટર ભાઈ છે ને ઓલા ટેણીઓની છે ને બાંગે બાંગ થાય ભાઈ. તો મોટર બંધ કરી દી. તો ભાઈ મોટર બંધ કરી દીધી છે ને. હવે તમને છે ને મિત્રો હું બતાવી દઉં ભાઈ મસ્ત આપણું ખેતર. આપણે જો અત્યારે માંડવીના ને કપાસના હેડે આવી ગયો છું. વચ્ચે તમે પાછળ જો આ બોરડી છે ને એ અમારો હેડો છે. તો અહીંયાથી ઓલકા કપાસ છે ને આનકા માંડવી છે. અને આનકા મિત્રો છે ને આપણે બકાલો વાવેલું છે ઘણા સમયથી. આપણે ઘણા વ્લોગમાં બતાવ્યું આમાં રીંગણી, પણ હવે એ બધું જૂનું થઈ ગયું મિત્રો. આમાં બહુ કઈ ખાસ છે એટલું છે. અને મિત્રો આ છે બોરડી, અને મિત્રો અહીં જો સકલિયા કેવા મસ્ત બેઠા છે ભાઈ. અત્યારે છે ને દિયા આત્મો ને એટલે સકલિયા બધા બેઠા. તો આ છે અમારો વાડીનો એડો, બરોબર. જો એટલે હું આવી ગયો છું ભાઈ અમારા કપાની વચ્ચે. તો તમે જો પાછળ બધો કપાસ છે, અને હું અત્યારે ઊભો છું ભાઈ કપાની વચ્ચે. હાવ વચ્ચે નથી, આ હેડો છે, હેડાથી એટલે જ ઊભો છું. અને જો ઓલકા છે સિંગ, અને મારા પપ્પા તો દવા છાંટી લીધી ને હવે જો હાલ્યા જાય છે ઘેરે. તો દવા કપામાં છાંટવાની હતી ને, તો ભાઈ છટાઈ ગઈ. કેમ કે કપા તમને બતાવી દઉં, જો વીડો છો છે, પણ આવી રીતનું છે ને કોકડી છે. જો વીડા છોડવા ચાશે, ક્યાંક નાના નાના છે, પણ સારો આમ ઠીક છે કપા. અને મિત્રો જો આપણે મરચી વાવી દીધેલી છે. જો ભાઈ ખાલે છે ને, આમ ખાલે જો ઓલા ખાલે છે. તો મિત્રો એક મેકીને એક ખાલે છે ને આપણે કપામાં મરચી વાવી દીધેલી છે. આપણો આ કપા છે ને અહીંયા અમારી વાડીનો હેડો પૂરો થઈ જાય. જે ઓલા લીમડા છે ને ત્યાં સુધી જ અમારો છે. અને પછી ઓલો હેડો છે ને કપાની ઓલકા, તો એ મારા કાકાનું નેનું છે. એટલે બે બાજુ મારી વચ્ચે વાડી છે. અને જે આ પાછળ દેખાય ને એ મારા કાકાનું નામ, કાકા દાદાના ભાઈનું જ છે. તો આ બધું અમારું વચ્ચે ખાલી પટ્ટી જ છે ઊભી. જો આ કપા છે એ આખો કપા, અને ઓલું મકાન છે એ બધું જોયું અહીંયા સુધી. અને જે આ હેડો છે ને અહીંથી અમારા કાકાનું ને એનું બધું લાગી જાય. ને મિત્રો જો ઓલી આપણી મસ્ત ધાર, ભાઈ ધારે ઝાડવા કેટલા છે જો ભાઈ, મસ્ત ઝાડવા છે જો છે ને મસ્ત બધે. અમારે ઘરે ન દેખાય અહીંથી, જો ઘરે મસ્ત ઝાડવા છે બધા. તો મિત્રો અમે તો વાડીએ રહીને એટલે ભાઈ અમે ઝાડવા બહુ ઓછા જ કાપી, કેમ કે બહુ જ ઝાડવા છે ભાઈ. અત્યારે તો ઠીક આપણને એમ લાગે કે ભાઈ બહુ ઓલું છે, પણ જ્યારે મિત્રો ઉનાળો આવે ને તો એ ખબર પડે કે ભાઈ ઝાડવા હોત તો સારું. અમારે એક લીમડો હતો ને એ કપાઈ ગયો ને, તોય આ ગયા ઉનાળે મને એવું થતું કે ભાઈ લીમડો કાપ્યો ન હોત તો સારું. કેમ કે ઉનાળે ખાટલો રાખવો ત્યાં ભાઈ બહુ તડકો પડે. મિત્રો છે ને ભાઈ આપણે કપા છે પૂરો થાય ને, કપા અને સિંગને હેડે, તો વચ્ચે બધું શાકભાજી વાવેલું છે, પાપડી ને ઘણું બધું વાવેલું છે. હું તમને બતાવી દઉં, બરોબર.
કેમ કે શાકભાજી તો ભાઈ અમે દર વર્ષે વાવી, વેચાતું લાવવું એની કરતા ઘરનું હોય એમ, એટલે દર વર્ષે છે ને ભાઈ શાકભાજી તો આપણે વાવી જ છે. મિત્રો જો આ નાનું નાનું હતું ને તો મેં એક બ્લોગમાં બતાવ્યું હતું, પણ હવે જો મોટું થઈ ગયું. આ સોળી છે, સોળીના વેલા છે આ બધા, અને ઓલા બધા છે ને એ પાપડીના વેલા છે. એટલે આમાં બધા વેલા વાળી વસ્તુ છે ને એ આખી આપણે છે ને અહીંયા મારા બાએ બધું નાખેલું છે. અને મિત્રો ગવાર ને એવું બધું અહીંયા નાખેલું છે. જો ગવારના છોડવાય મોટા મોટા થઈ ગયા. જો આ ગવારના છોડવા છે ને મસ્ત ગવાર છે. આ આખી ઓળમાં ગવાર છે, અને આ ઓળમાં છે ને મિત્રો જો ભીંડો છે. આ છોડવો છે ને ભીંડાનો છે, નાના મોટા છે એમ જો, બરોબર. તો આમાં વેલાવાળી વસ્તુ નાખી, આમાં ગવાર છે, ગવાર શું સોરી યાર ભીંડો છે, ગવાર આમાં છે આમાં, અને આમાં મિત્રો રીંગણી. જો તો મિત્રો આવું છે ને બધું અમે બકાલું નાખી દઈએ હેડે, પણ આ બધા બકાલા કરતા છે ને એક મિત્રો તમને વસ્તુ બતાવવાનું ભાઈ ગજબ હોય. માણસો ખેતી કરે પણ આપણે ખેતી નથી કરતા, ખાવા પૂરતી કરીએ. પણ ભાઈ એ વસ્તુ તમને ગમે કે નહીં જરીક કોમેન્ટ કરજો મિત્રો, કેમ કે ભાઈ એ વસ્તુ છે ને મોંઘી આવે. તો જો મિત્રો હું તમને જે કહું ને એ આની વાત કરું. આખી ઓળમાં અહીંથી નાખેલી છે આપણે, અહીંથી રીંગણી પૂરી થઈ જાય. જો આ સેલો છોડવો રીંગણીનો છે, અને પછી અહીંથી નાખેલું છે. જો ઠેઠ આપણે ઓલા થાંભલે હેડો પૂરો થાય ને ત્યાં સુધી નાખેલ છે. તો આ છે ને મિત્રો, આ છે હળદર. ભાઈ હળદર છે, આ હળદર છે બધી. તો વણ છે ને થોડીક ગાંઠું વધી હતી ને આપણે નાખી દીધી, બધામાં નાખેલી છે. જો મસ્ત છે ભાઈ, કાંઈ ન ઘટે એવી હળદર છે. જો ભાઈ ફોટો પાડીએ ને તો લાગ્યા જ કરે એવી છે. તો આને છે ને મિત્રો નીચે ગાંઠું આવે, આમાં નીચે ગાંઠું થઈ જાય, એટલે એ ગાંઠું વાવવાની હોય. આ છે ને મિત્રો હળદર છે આપણે, બરોબર. તો થોડી ઘણી નાખ્યા કરીએ અમે મિત્રો, થોડીક ગાંઠું વધી હોય ને પછી કાંઈક થોડીક દળીને ખાઈ જાય ને એવું હોય, પણ ઘર પૂરતી જ નાખીએ એમ. એક તમને બતાવીને આપણે જો એટલી જ નાખીએ હળદર, એટલે ખાવા પૂરતી થઈ જાય એમ. હળદર તો ઠીક છે, પણ ભાઈ શ્રાવણ ભાદરવાની સ્પેશિયલ વસ્તુ આવી ગઈ છે. આપણી વાડીમાં આવી ગયા છે દોડા. જો ભાઈ જે ઝીણા ઝીણા છે, આ 1, આ 2 અને 3. એટલે આ એક મકાઈનો છોડવો છે ને ભાઈ, અમે આને દોડો કે મણા મકાઈ કે ઘણું બધું કે, પણ અમે તો દોડો જ કે ભાઈ છે એ છે એમ. તો આવી રીતે આવી ગયા છે ઘણાઈમાં, અને ઘણાઈમાં ભાઈ આવતા જાય છે. હજી જો સમરા આવ્યા છે, બરોબર. તો આપણી વાડીમાં જો કેટલી મકાઈ છે ને. તો મિત્રો આપણે મકાઈ ઘણી નાખેલી છે, પણ ઓછી નાખી. અમારે છે ને જો આ મકાઈ મિત્રો ભૂણાનો બહુ ત્રાસ, સમજાણું. ભૂણાને લીધે આપણે મકાઈ ઓછી નાખી ખેતરમાં, તોય થોડી ઘણી ઓણ નાખી છે. કેમ કે ભાઈ અમારે ક્યાં ખાવા જવું, પછી કોઈ આપે નહીં, એટલે આપણે છે ને આમાં એટલે મકાઈ નાખેલી છે સિંગમાં જ, ખાલી બીજે ક્યાંય નથી નાખી, સિંગમાં જ નાખીએ. જો હું અત્યારે ક્યાં ઉભો, તમે પાછળ જો આપણે ઓલા પણ હતા ને શેઠે, અહીંયાથી વી આવ્યો છું, બરોબર. આપણે એટલે આમ દોડા જોયા, અને એટલા બધા એમાં દોડા જોયા, પણ સીબડાનો વેલો જો એક જ જોયો, અહીંયા એક જ વેલો છે, બરોબર. તો આ એક વેલો છે જે આવ્યા જ નહીં, ફૂલડા છે. જો અહીં જો એક ફૂલડું અહીંયા છે, બરોબર. તો આ છે સીબડાનો વેલો, જે આવ્યા જ નથી, પણ ભાઈ એટલામાં જ છે ને મને એક જ વેલો જોવા મળ્યો આવડો. આ તો ભાઈ હજી આવ્યા નથી, ખાવાનું તો મન થાય છે સીબડા દોડા, પણ તમે જોઈએ એમ હજી દોડાય તે કાંઈ બરોબર હજી કોણા છે, હજી આવ્યા જ છે, અને સીબડા હજી ફૂલડા ઉગે છે. બતાવશું આપણે, બરોબર. પણ આવવા જ દો પેલા સીબડા દોડા, પછી બતાવશું. અહીંયા પાછળ અમારા નેરડામાં ઝાડ છે ને, ના વી આવ્યો હતો મારા બાને પારો ચડાવવા, જોઈએ નીણ લઈને જાય છે માલ હાટું. તો આ નીણ છે ને મિત્રો ઝારે વાઢવાનું ચાલુ કરી નાખી, જો ઘણી વાડ નાખી. તો એટલી ઝાડ છે ને આપણે માલના સારા હાટું જ કરેલી હતી, તો અહીં સુધી વાઢી નાખી હે. કેમ કે માલને ભાઈ નીણ હાટું ભાઈ હેઠા વાઢી નાખ્યા ઘણું બધું. અહીં જો પાછળ આ બધા હેઠા વાઢી નાખેલા હે. તો ધીમે ધીમે છે ને આપણે ઝારે તે મોટી થઈ ગઈ, જો પછી વાઢીને ખવડાવી દેવાય એમ. નકર પછી વાઢ્યા પછી કંઈ કામની નહીં, ઓલી શું કહેવાય પડી જાય ને એવું, વરસાદ ચોમાહાને લીધે એટલે ખાઈ એવી થઈ ગઈ હે ને. તો ભાઈ અહીંયા સુધી તમે જો ચાલુ કરી દીધું હે વાઢવાનું. તો શું કામ વાહો અહીંયા આવી હે? ભણવા કેમ નથી જાતી ભણવા? હે
ભાઈ અમારે છે ને બેન ભણવા જાતી નહીં. જય માતાજી કહી દે બધાને. ભાઈ 2-3 દી 2-4 દી એવી નવી બિહાડીને ભણવા. ભાઈ એટલી વહેલી જાતી ને ભાઈ વાત પૂછોમાં વહેલા જગાડે. હવે છે ને છેલ્લા 15 દી થા ભણવા જ નહીં ગઈ, જાતી જ નહીં. 15 દી થા ઘેરે જ છે. મારીએ તોય તો ભાઈ મરાય નહીં. એકવાર મારી હતી પણ પછી એમ થાય છોકરાને મરાય નહીં. અને મિત્રો અત્યારે જો હું વી આવ્યો છું અમારા ઘર પાસે જાપે વી આવ્યો છું તો અહીંયા ગાડીએ. તો ભાઈ છે ને આપણે અહીંયા આગળ બેસવાના છીએ. અને મિત્રો છે ને અહીં બેઠા બેઠા છે ને આપણે વિડીયો એડિટિંગ કરવાનો છે. કેમ કે ભાઈ છે ને એકલા વ્લોગ બનાવવાથી કાંઈ થતું નહીં ભાઈ. વ્લોગમાં છે ને મિત્રો ભાઈ આપણે અમુક જગ્યાએ ફોન હલ્યો હોય, અમુક જગ્યાએ આમ તેમ બોલાણું હોય, થોડા ઘણા હારા મોળા સીન બધું ઓલું કરવાનું હોય. એટલે ભાઈ છે ને એડિટ કરવું હોય તે ભાઈ છે ને બહુ સમય લાગી જાય એવું છે. એટલે હવે છે ને આપણે જો અમારી દીદી જો સડી ગઈ છે મારી પહેલાં અહીંયા. એટલે અહીં બેઠા બેઠા છે ને વ્લોગ એડિટ કરવાનું છે. અને મસ્ત હોય અત્યારે જો ભાઈ છે ને 7 વાગી ગયો. જો મોરલો બોલે આવે ને બેકગ્રાઉન્ડમાં અવાજ બોલે ને, એટલે બેકગ્રાઉન્ડમાં બોલે ને અવાજ આવે તો થાય ભાઈ. કેમ કે મેં છે ને માઇક લગાવેલું છે તો કદાચ આવે તે ન આવે બહુ ખબર નહીં, પણ મોરલો બોલે જો ભાઈ. અહીં જો અમારા ગામનો ટાવર છે અહીં છે ને મસ્ત. અને આ છે હરિગો, બહુ મોટો અને બહુ વર્ષો જૂનો હરિગો છે. આ બહુ વર્ષો જૂનો હરિગો છે. તો મિત્રો દી આથમી ગયો છે. અને ભાઈ આઈ હોપ કે આજનો વ્લોગ બધા મિત્રોને પસંદ આવ્યો હશે. આજનો વ્લોગ પસંદ આવ્યો હોય વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળશું આપણે આવતીકાલના નવા વ્લોગ સાથે. ટાટા.